કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસાલા ભાત। તેના માટે મેં બધા શાકભાજીને સરસ એવા કાપીને લઈ લીધા છે। પછી એક કુકર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં 2 મોટા ચમચા ભરાય તેટલું તેલ નાખીશું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી તેમાં 1 તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનો ટુકડો નાખીશું અને પછી થોડું અડધી ચમચીથી થોડું વધારે એવું થોડું ઘી નાખીશું। આપણું ઘી ઓગળી જાય પછી તેમાં આપણે જીરું નાખીશું। જીરું સરસ એવું તતડી જાય પછી આપણે ડુંગળી નાખીશું। ડુંગળીને સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાની છે। તમને શાકભાજીમાં બીજા શાકભાજી ફાવતા હોય તો તે તમે લઈ શકો છો। મેં તેમાં વટાણા, બટાકા, ગાજર, લીલા મરચાં, ડુંગળી અને ટામેટું લઈ લીધું છે। ડુંગળી આપણી સરસ એવી થોડી શેકાય પછી આપણે તેમાં જે શાકભાજી સમારીને રાખ્યા હતા તેમાંથી લીલા મરચાં નાખી દઈશું। લીલા મરચાં નાખ્યા પછી તેને થોડી વાર માટે થવા દઈશું। આપણા લીલા મરચાં થોડા એવા ચડે પછી તેમાં આપણે જે બીજા શાકભાજીને લીધા હતા તે નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। શાકભાજી સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે જે સૂકા મસાલામાં મેં 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે। તે પણ આપણે શાકભાજીમાં નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને તેને થોડી વાર માટે ચલાવી લઈશું તેથી આપણા મસાલા સરસ એવા ચડી જાય। પછી મેં 1 ચમચીથી થોડું વધારે મીઠું લઈ લીધું છે। તમે મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને આ જે વાટકી બતાવી હતી તેના માપથી મેં 1 વાટકી બાસમતી ચોખાને ધોઈને અડધા કલાક માટે પલાળી લીધા હતા। પછી તે ચોખા નાખીને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણા મસ્ત મજાના મસાલે ભાત રેડી થઈ જશે। પછી તેમાં આપણે જે વાટકીના માપથી ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી મેં 1/2 વાટકી પાણી નાખી દીધું છે। જો તમારે છૂટા છૂટા ભાત બનાવવા હોય તો તમે જે મેં માપ બતાવ્યું છે તે પ્રમાણે પાણી નાખશો તો તમારા મસાલે ભાત સરસ એવા છૂટા છૂટા બનીને રેડી થશે। પછી તેને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને 2 થી 3 વિસલ કરી લઈશું। મેં થોડી એવી ખાંડ નાખી દીધી છે। જો તમને ખાંડ ન ફાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો। આપણા મસાલે ભાત મસ્ત મજાના બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આ છૂટા છૂટા બનીને તૈયાર થઈ ગયા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મસાલે ભાત રેડી થઈ ગયા છે। તેને આપણે સર્વ કરીશું। મસ્ત મજાના મસાલા ભાતને તમે સાંજે કાં તો બપોરે બનાવીને ખાઈ શકો છો। આપણા મસાલા ભાત રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।